હવે વાત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની। કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા છે। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક કરી છે। 2 દિવસમાં 27 ઇંચ વરસાદ ખાબકતા જ પોરબંદરમાં જળબંબાકાર છે। ગેડ પંથકના ગામડાઓ વિશે માહિતી પણ આપવામાં આવી છે। વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદે માહિતી પણ મેળવી છે। તો આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ છે। ખુદ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે। પોરબંદર જિલ્લાની અંદર પાછલા 3 દિવસની અંદર 600 મીમીથી વધારે વરસાદ પડ્યો છે। ભાદર, ઓજત સહિત પોરબંદર જિલ્લાના ક્ષેત્રમાં થઈને સમુદ્રને મળતી નદીઓમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યા છે। આવી સ્થિતિની અંદર ગેડ પંથકની અંદર પણ કેટલીક નદીઓ છલકાઈને ખેતરોની અંદર પોતાના વેણ બનાવી દીધા છે। ગેડ પંથકમાં પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 48 કલાકથી વહીવટી તંત્ર, અમારા જનપ્રતિનિધિઓ, NGO સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે। 600થી વધારે લોકોને શેલ્ટર હોમની અંદર રાખવામાં આવ્યા છે। ત્યાં તેમને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એ ઉપરાંત છેલ્લા 48 કલાકની અંદર પોરબંદર શહેરની અંદર પાણી ભરાઈ જવાથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ભરાવાથી લગભગ 44 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। એમને એમના સ્થાનેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો જઈને, પ્રશાસનના લોકોએ જઈને એમને સલામત જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી। એક પણ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ એક પશુનું મૃત્યુ થયું છે। એ ઉપરાંત ખૂબ જ ગતિથી વહીવટી તંત્ર દ્વારા નાળા, પુલિયા જે જગ્યાએ પાણી બ્લોકેજ થતું હતું એ જગ્યાઓ પણ ખુલ્લી કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર